અંદરનું સિંહાસન આવે ને ભગવાનનું એ આખું આમ ફરી ગયું હતું. બધા પડી ગયા તો કાંઈ હતો નહીં. અને કમસે કમ અહીંયાથી બધી મેં ત્યારે કેટલા અહીંયા 140 લાખ મેઘ આપી. અઢી દાયકા બાદ આજે પણ એપી સેન્ટર ચોબારી ગામના લોકો ભૂકંપને યાદ કરતા ધ્રુજી ઉઠે છે. સ્વજનોને યાદ કરતા તેમની કંપારી છૂટી જાય છે. ભચાઉનું ચોબારી ગામ ભુજથી 100 કિલોમીટરે આવેલું છે, જે ભૂકંપનું એપી સેન્ટર હતું. દિવ્ય ભાસ્કરની ટીમ અહીંના લોકોને મળી તો જાણવા મળ્યું કે ન આ ગામ કે ન અહીંના લોકો કોઈ ભૂકંપને ભૂલી શક્યું નથી. એ મીઠાઈ કાઢતા હતા ને એક અવાજ આવ્યો, ઘેબી અવાજ આવ્યો. તો ભાઈને મેં એમ કીધું તમે ભાઈ બહાર નીકળી જાઓ, કંઈક હશે. કે કાકા હતા આપણે રામાભાઈ કરીને, એ કે પાકિસ્તાન વાળા તોપું દાવે. કાકા તોપું નથી દાવતા, આ એક રિયલ ધરતીકંપ છે અને ભગવાન નામ લ્યો. ભચુભાઈની નજર સામે ચોબારી સ્કૂલના બાળકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. કાટમાળમાંથી છેક 14 દિવસે તેમને પોતાના સગા ભાણેજનો મૃતદેહ મળ્યો હતો. દેશ વિદેશમાંથી સહાયો મળવાની શરૂ થઈ ગઈ હતી, પરંતુ પરિવારને ગુમાવવાનું દુઃખ આજે પણ લોકોને પીડા આપી રહ્યું છે. મારી મમ્મીને પણ માથામાં લાગેલો હતો, મારા ઘરેથી પણ માથામાં લાગેલો હતો. અને છોકરી હતી એ તો હિંડોળામાં હતી એટલે એમને દબાઈ ગઈ હતી. અને મારા દાદીમાં હતા એ પણ એમને દબાઈ ગયા હતા. પરિવારનું સૌથી નાનું સભ્ય અને સૌથી વડીલ દાદી સહિત આખા ફળિયામાંથી 54 લોકો મૃત્યુ પામ્યા હતા. કાચા હોય કે પાકા મકાન, બધું જ જમીનદોસ્ત થઈ ચૂક્યું હતું. ભૂકંપ થયો ને તે દિવસે અંદરનું સિંહાસન આવે ને ભગવાનનું એ આખું આમ ફરી ગયું હતું. એક મંદિર ઉપર તો બાકી બધું પડી ગયું હતું, આજુબાજુ કાંઈ નતું. તો હૃદય કંપી ઉઠ્યું બહુ. ત્યારે મેદાન છે ત્યારે તો એકદમ બહુ મસ્ત બજાર હતી ચોબારીની બહુ મસ્ત બજાર હતી એકદમ. પછી તો સાવ નાશ પામી ગઈ ભૂકંપ આવ્યા પછી તો. અમારા ઘરના હતા અને અમારા ભાઈ અને અમે છોકરી ચડિયાણા. કઈ જગ્યાએ તમારા? જગ્યાએ અહીંયા આટલા બાજુ ત્યાં ઝાપે. આ બાજુ દુકાન હોય તો બધી મકાન પાછળ હતા, બધું પડી ગયા હતા, ઢગલા થઈ ગયા હતા. બજારનું અસ્તિત્વ ભલે ખતમ થઈ ગયું, પરંતુ વચ્ચોવચ આવેલું મંદિર આજે પણ જોવા મળે છે. આ ગામમાં અમે શિવગરભાઈ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.